રહ્યા છે કે જ્યાં શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। નિઝામપુરાના સરદારનગર નજીક 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલક સહિત સ્થાનિકોને હાલાકી પડી। ભૂવો પડ્યો તે રોડ નીચેથી ભૂખીનું પાણી પસાર થઈ રહ્યું છે। સમારકામની કામગીરી 15 દિવસ સુધી ચાલવાની શક્યતાઓ છે। તાત્કાલિક ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। વડોદરા શહેરનું નામ હવે જો ભૂવા શહેર કરી દેવામાં આવે તો કોઈ જ નવાઈ નહીં કહેવાય, કારણ કે ચાલુ વર્ષે વડોદરા શહેરમાં સૌથી વધારે ભૂવા પડ્યા છે। સૌથી મોટો ભૂવો પડ્યો તો બુડા સર્કલ અને ત્યારબાદનો મોટો ભૂવો કહી શકાય તો આજે નિઝામપુરા વિસ્તારમાં આવેલું જે સરદારનગર છે ત્યાં સરદારનગર નજીક પડેલો આજે 10 ફૂટ ઊંડો જે ભૂવો છે તે જોઈ શકાય છે કે જે રેસિડેન્શિયલ એરિયા છે, જે સોસાયટીઓ છે, સોસાયટીની એક્ઝેક્ટ બહારની સાઈડ આ જે પ્રકારે ભૂવો પડ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે આ જે ભૂવો પડ્યો છે તેની નીચેની જે જગ્યા છે ત્યાંથી કાંસનું પાણી જઈ રહ્યું છે, એટલે જે પ્રકારે લાઇનમાં ભંગાણ થયું હતું ત્યારબાદ રોડની જે કામગીરી છે તેને લઈને પણ અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ પણ આ જે ભૂવાની કામગીરી છે તે શરૂ તો કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે અંદરથી જે માટી ધીમે ધીમે ધસી રહી છે તેના કારણે ભૂવો હજુ પણ મોટો થાય તે પ્રકારની શક્યતાઓ રહે છે। જો કે અધિકારીઓના સૂત્રો દ્વારા જે પ્રકારે માહિતી મળી છે આ ભૂવાનું પુરાણ કરતા 15 થી 20 દિવસનો સમય લાગી શકે છે। વડોદરા શહેરમાં ચાલુ વર્ષે 100 થી વધુ ભૂવાઓ પડ્યા હતા, ત્યારે જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, પાલિકાનું જે તંત્ર છે તેઓ દ્વારા કયા પ્રકારથી કામગીરી કરવામાં આવે છે, તો સાથે જ જે કોન્ટ્રાક્ટર પાસે રોડની કામગીરી કરાવી હોય તેમના દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, આ સમગ્ર બાબતને લઈને ક્યારે નિરીક્ષણ કરી અને ક્યારે યોગ્ય પગલાં લે છે તે જોવું પણ તેટલું જ જરૂરી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।